चिंता संतान हंतारो यत्पादां बुजरेणव स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टैः स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતનો એમાં પ્રથમ શ્લોકનું અવગાહન આપણે કરી રહ્યા છે. પરમ ભાગવત શ્રી દાદાજી અને શ્રી નુનિપ્રિય શાસ્ત્રીજીના મીશથી આ બંને મહાનુભાવના માધ્યમથી પ્રથમ સ્કંદ ઠાકોરજીનો દક્ષિણ ચરણ અધિકાર લીલા 19 અધ્યાયો. અધિકાર શ્રીમદ ભાગવતના શ્રોતાનો અને અધિકાર શ્રીમદ ભાગવતના વક્તાનો. નૈમિષારણ્યમાં આ કથા થઈ રહી છે. વ્યાસાસન ઉપર શ્રી સૂતજી બિરાજ્યા છે વક્તા તરીકે, અને શ્રોતાઓમાં 88,000 ઋષિઓ છે, જેના અધ્યક્ષ કુલપતિ એ શૌનક ઋષિ છે. પ્રથમ સ્કંદની શરૂઆત મંગલાચરણથી વ્યાસ મહર્ષિજી કરી રહ્યા છે. મંગલાચરણના 3 શ્લોકો વ્યાસ મહર્ષિજી બતાવે છે. પ્રથમ શ્લોક એને શ્રી મહાપ્રભુજી બીજ તરીકે ઓળખાવે છે. આ મંગલાચરણના 3 શ્લોકોનો એક ચોક્કસ સંબંધ શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં અને શ્રી સુબોધિનીજીમાં સમજાવી રહ્યા છે. એક બીજ હોય, બીજું વૃક્ષ હોય અને ત્રીજું ફળ હોય. તો એ બીજ, વૃક્ષ અને ફળ એના નામ કે સ્વરૂપથી બાહ્ય સંબંધ આપણને કોઈ દેખાતો નથી. દાખલા તરીકે ગોટલો કેરીનો, કેરીનું વૃક્ષ આંબો,
અને એની ઉપર લાગેલું ફળ કેરી. તો બાહ્ય દ્રષ્ટિથી એમાં કોઈ સંબંધ દેખાતો નથી, પણ શ્રી મહાપ્રભુજી એમાં આંતર સંબંધ બતાવે છે. એ ક્રમશઃ આપણે મહાપ્રભુજીની કૃપાથી જોઈશું. જેમ કેરીનું દ્રષ્ટાંત આપણે લીધું, ગોટલો, આંબો અને કેરી, એમ આજે પ્રથમ 3 શ્લોકો મંગલાચરણના છે. એમાં પહેલો શ્લોક એ બીજ છે, એટલે ગાયત્રી મંત્ર બીજ. જે શ્રીમદ ભાગવતનું લક્ષણ બતાવ્યું છે મહાપ્રભુજીએ, એમાં ગાયત્રી નો ઉલ્લેખ પણ છે અને વૃત્રાસુર ચતુશ્લોકીનો પણ ઉલ્લેખ છે. આ બંને વસ્તુ આ શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. એટલે બીજ તરીકે ગાયત્રી છે, ત્યાર પછી એમાંથી થયેલું વૃક્ષ તે વેદ છે, અને એમાંથી થયેલું ફલ તે શ્રીમદ ભાગવત છે. એટલે ક્રમશઃ આ 3 શ્લોકમાં બીજ, વૃક્ષ અને ફલ એની સમજ વ્યાસ મહર્ષિજીએ આ પ્રથમ સ્કંધના શરૂઆતના 3 મંગલાચરણના શ્લોકોમાં આપી છે. એવી સમજ શ્રી મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. તો એ પૈકીનો જે પહેલો શ્લોક છે, જે શાર્દુલ વિક્રીડિત છંદમાં આપણે બોલીએ છીએ, જેના 4 ચરણો છે, એનું અધ્યયન આપણે છેલ્લા થોડાક ગુરુવારના સત્સંગમાં જોઈ રહ્યા છે. તો એ શ્લોક આપણે બધા સાથે બોલીશું. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્યઃ તેજો વા વિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યં પરમ ધીમહિ. આમાં પહેલું ચરણ જન્માધ્યસ્ય યતોન્વયાદિ તરતસ ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ, એ પહેલું ચરણ આપણે જોયું હતું. અને સમગ્ર 4 ચરણમાં જે સત્યાત્મક, સર્વશ્રેષ્ઠ સત્યાત્મક પરબ્રહ્મ છે એનું ધ્યાન કરીએ છીએ. તો એ 4 ચરણમાં જેની ઓળખ વ્યાસ મહર્ષિજીએ કરી, એ સર્વશ્રેષ્ઠ સત્ય કોણ છે? તો એ પરબ્રહ્મ છે. તો એ પરબ્રહ્મ કરે છે શું? તો આ જે વિદ્યમાન આપણને દેખાઈ રહ્યું છે એ જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એનું કાર્ય કરે છે. આ મેં સત્ય શબ્દને પૂજ્ય શાસ્ત્રીજીએ સમજાયો હતો. સ વત્તા તી વત્તા ય,
એટલે સત્યની અંદર જ સર્જન, સ્થિતિ અને લય છે. સ તિ ય. તો સ એટલે સર્જન છે, તિ એટલે સ્થિતિ છે, પોષણ છે, અને ય થી લય છે. તો આ સત્ય કોણ? તો આ પરબ્રહ્મ જે જગતના ઉત્પત્તિ, પાલન અને સંહારનું કાર્ય કરે છે. હવે એ જગતનું સર્જન પ્રભુએ કર્યું, પણ શ્રુતિઓ કહે છે કે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પ્રભુએ સૃષ્ટિનું સર્જન કર્યું અને એમાં પાછો પ્રવેશ પણ કર્યો. તો પ્રભુ એ બધા પદાર્થોમાં રહે છે કઈ રીતે? તો આ સર્વશ્રેષ્ઠ સત્ય પરબ્રહ્મ એમાં કાર્ય તરીકે અને કારણ તરીકે. જે માટીનો ઘડો છે, તો માટી એ કારણ છે અને ઘડો એ કાર્ય છે. તો કાર્ય કારણ રૂપે આ પરબ્રહ્મ જ રહે છે. અને આવું આ પરબ્રહ્મ કેવું છે? તો એ પરબ્રહ્મ સર્વજ્ઞ છે અને સ્વયં પ્રકાશ પણ છે. આ પરબ્રહ્મ નું સ્વરૂપ કેવું? તો એ સ્વરૂપ એવું છે કે જેનાથી વિદ્વાનો પણ મોહ પામે છે. અને આ પરબ્રહ્મે આ જગતનું સર્જન તો બ્રહ્માજીએ કર્યું. તે બ્રહ્માજીને શું આપ્યું? તો બ્રહ્માજીને વેદ આપ્યા. અને આ બ્રહ્માજીની ઓળખ અહીં વ્યાસ મહર્ષિજી આદિ કવિ તરીકે આપી રહ્યા છે. એટલે આદિ કવિ બ્રહ્માજીને આ પરબ્રહ્મે વેદ આપ્યા. તો જ્યારે જગતમાં સર્જન કર્યું જળ ચેતનનું, તો ચૈતન્યની અંદર તો દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ એ જીવ સૃષ્ટિમાં જોવા મળે છે. તો પરબ્રહ્મમાં પણ આવા દેહ, ઇન્દ્રિય, અંતઃકરણની સૃષ્ટિ કેવી હશે? એવો જો વિચાર આવે તો વ્યાસ મહર્ષિજી કહે છે મૃષા, એટલે મિથ્યા છે. તો આ પરબ્રહ્મ પોતાના આવા સ્વરૂપથી સદાય શું કરે છે? તો એ કપટને દૂર કરે છે. તો આવા આ પરબ્રહ્મને 7 પ્રકારે વ્યાસ મહર્ષિજીએ આ પ્રથમ શ્લોક મંગલાચરણમાં બતાવ્યું. તો આવા સર્વશ્રેષ્ઠ સત્ય જે છે એનું અમે ધ્યાન કરીએ છીએ, અમે એને ભજીએ છીએ. ક્રમશઃ આ 4 ચરણનું પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે અવગાહન કર્યું. શ્રી સુબોધિનીજી પ્રમાણે મહાપ્રભુજીની સમજ એ પણ આપણે જોવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો. એમાં જે પ્રથમ ચરણ હતું, એ પ્રથમ ચરણમાં પ્રભુએ આ વિશ્વ જે સર્જન કર્યું, તો એ વિશ્વ રૂપે ભગવાને બંધન આપ્યું છે. એટલે વિશ્વ રૂપે બંધન દેતા ભગવાનની જે લીલા કે જે ક્રીડા છે, એ પ્રથમ શ્લોકના પ્રથમ ચરણમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે વિશ્વ રૂપે લીલા તો છે ભગવાનની છે, પણ એ બંધન દેતા ભગવાનની લીલા છે. બીજા ચરણમાં જે વેદ છે, એ વેદ બ્રહ્માજીને આપ્યા છે. તો આ વેદ રૂપે
આ જ ભગવાન જે વિશ્વ રૂપે બંધન આપે છે, એ જ ભગવાન વેદ રૂપે મોક્ષનું દાન કરે છે. તો આ મોક્ષ આપતા ભગવાનની લીલા છે. એટલે બંધન અને મોક્ષ, પહેલા ચરણમાં બંધન, બીજા ચરણમાં મોક્ષ. તો પ્રભુ માટે તો આ બંધન આપવું કે મોક્ષ આપવો એ તો બહુ રમત માત્ર છે. અને આ જ ભગવાનનું મહાત્મ્ય છે. તો આવા ભગવાનનું જો આપણે મહાત્મ્ય એક વખત સમજીએ તો એ ભગવાનમાં, એ પ્રભુમાં આપણી પ્રીતિ થાય છે. કારણ કે મહાત્મ્ય જ્ઞાન હોય તો એ મહાત્મ્ય જ્ઞાન જ આપણા અંતઃકરણમાં પ્રભુ માટે પ્રીતિ ઉત્પન્ન કરશે, જે નારદજીએ પણ પોતાના ભક્તિ સૂત્રમાં બતાવ્યું છે. એટલે આ જે બે ચરણમાં પ્રભુનું મહાત્મ્ય બતાવ્યું, બંધન અને મોક્ષ, એ જાણીને પ્રભુમાં પ્રીતિ થાય. અને ભગવાનમાં પ્રીતિ થઈ અને ભગવાન જ જગતમાં કાર્યકારણ રૂપે બિરાજે છે સર્જન કરીને, તો એ જાણતા આપણા આત્મા રૂપે પણ ભગવાન છે એવી ઓળખ થાય. એટલે પ્રીતિ થઈ, ભગવાનની આત્મા તરીકેની ઓળખ થઈ. હવે ભક્તિ થાય, અને એ ભક્તિ જેવી થઈ એની સાથે ભગવાન આપણને કૃતાર્થ કરે છે. તો આ પહેલા બે ચરણમાં આપણે જે જોયું હતું, મહાપ્રભુજીની કૃપાથી તેનો વિચાર કર્યો. ત્યાર પછી ત્રીજા ચરણનો પણ ગયા સત્સંગમાં આપણે વિચાર કર્યો હતો કે ત્રીજા ચરણમાં ભગવાનનું નિર્દોષપણું બતાવ્યું છે. નિર્દોષમ હિ સમ બ્રહ્મ. આમે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા છે કે બ્રહ્મ છે એ નિર્દોષ છે. અને એ નિર્દોષ બ્રહ્મ સાથે જ સદોષ જીવને કેમ જોડવા, એ ચિંતન શ્રી મહાપ્રભુજીનું રહ્યું હતું. અને શ્રીમદ ગોકુલમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે બ્રહ્મ સંબંધની આજ્ઞા માટે. તો આ રીતે ભગવાન નિર્દોષ છે, એટલે વર્ણનીય છે. પ્રભુ જે કંઈ કાર્ય કરે છે એમાં માયાનો સંબંધ કે માયાના કાર્યનો સંબંધ જરા પણ હોતો નથી. અને જે કંઈ દેહ, અંતઃકરણ, ઇન્દ્રિય વગેરે લોકોને દેખાય છે, અજ્ઞાનીઓને, એ બધા મૃષા છે, બધા ખોટા છે. તેનું આપણે અધ્યયન કર્યું હતું. તો હવે આજે જે ચોથું ચરણ છે મંગલાચરણનું, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. તો અન્વય અર્થ એનો આપણે જોઈએ તો સ્વેન એટલે પોતાના, ધામના ધામથી, તેજથી, સદા એટલે નિત્ય, નિરસ્ત કુહકમ કપટને દૂર કર્યું છે, પરમ સર્વોત્કૃષ્ટ, સત્યમ સત્યને, ધીમહિ એટલે ભજીએ છે. તો આ જે પરબ્રહ્મ, પરમ સત્ય છે, જે એમણે વિશ્વનું સર્જન કર્યું, બંધન સૃષ્ટિની લીલા કરી, વેદ રચીને મોક્ષ આપતી લીલા કરી. વર્ણનીય આવા આ ભગવાન છે જે પોતાના તેજથી નિત્ય કપટને
દૂર કરે છે. તો આવા સર્વોત્કૃષ્ટ આ સત્યાત્મક પ્રભુને અમે ભજીએ છીએ. તો એનો આગળ આપણે વિચાર કરીએ કે આપણે જોયું હતું આગલા સત્સંગમાં ભગવાનના દોષ એનો વિચાર કર્યો હતો. તો એક તો દેહ, ઇન્દ્રિય, અંતઃકરણના જે ધર્મો છે ને એ દોષ રૂપે દેખાતા હોય છે. તો એ નથી એવું આપણે ત્રીજા ચરણમાં જે વર્ણનીય છે, નિર્દોષપણું છે, એ આપણે જોયું હતું કે દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ પ્રભુની અંદર મૃષા છે, એટલે મિથ્યા છે. જેમ એક જ પદાર્થમાં બીજા પદાર્થનો આપણને ભાસ થાય છે, ઓળખ થાય છે, તો જે પદાર્થ છે એ પદાર્થ મિથ્યા નથી, પણ એ પદાર્થમાં થયેલો આપણો વ્યવહાર એ મિથ્યા છે. જેમ પૃથ્વીની અંદર પેલો મણી ચમકતો હોય અને આપણને અગ્નિ જેવું દેખાય, કે જેમ અફાટ રણની અંદર આપણને જળનો ભાસ થાય છે. ત્યાં રેત છે એ તો છે જ પદાર્થ તરીકે, પણ એમાં જે જળની આપણને ભ્રાંતિ થઈ, એ ભ્રાંતિ મિથ્યા છે. કે પેલું છીપ હોય ચળકતી, એમાં જાણે કે ચાંદી હોય એવી ભ્રાંતિ આપણને થઈ. તો પદાર્થ તો છીપ પણ પદાર્થ બરોબર છે, મણી પદાર્થ તો બરોબર છે, રેત પદાર્થ તો બરોબર છે, પણ એમાં જે પેલી અન્ય ભ્રાંતિ થઈ ને તે મિથ્યા છે. એમ આ નિર્દોષ વર્ણનીય ભગવાનમાં દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ એ મિથ્યા છે. જે અજ્ઞાની લોકોને દેખાય છે એ બધું મૃષા છે, કારણ કે આ તો આનંદાત્મક પ્રભુ છે, જેના દેહ એ આનંદથી જ ભરેલા છે. અને એ આનંદ જ એ શ્રી હસ્ત કે શ્રી ચરણ કે ઉદર કે શ્રી મુખ તરીકે જેના આ સત્યાત્મક સ્વરૂપમાં બિરાજે છે, એવા આ પ્રભુમાં લોકો જે કલ્પે છે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એ બધું મૃષા છે, ખોટું છે. અને જે બે પ્રકારના દોષ આપણે ગયા સત્સંગમાં જોયા હતા, એમાં એક હતું દેહ, ઇન્દ્રિય, અંતઃકરણના દોષો જે નથી, એ આપણે ત્રીજા ચરણમાં એ દોષ નથી તે આપણે જોયો. અને બીજું હતું ભગવાન પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે. તો આજે જ્યારે પોતાના સ્વરૂપથી ઉદ્ધાર ન કરે સેવકોનો, તો એ પણ દોષ કહેવાય. પણ અહીંયા ભગવાન પોતાના જે સેવકો છે એનો ઉદ્ધાર કરે છે પોતાના સ્વરૂપ બલથી. તો અહીંયા જે બે પ્રકારના દોષની ગણના ત્રીજા ચરણમાં શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં બતાવી હતી, એમાં આજે બીજો પ્રકાર છે દોષનો, એનું પણ અહીંયા નિરસન થાય છે. તો કઈ રીતે? કે ભગવાન પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે તે આ ચોથા ચરણમાં કહ્યું. કારણ કે ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે પોતાના પ્રમેય બલથી, કૃપા બલથી આ જે અવિદ્યા છે એ અવિદ્યાનો નાશ કરે છે. એટલે જ્યારે પ્રભુ હૃદયમાં, પ્રભુનું સ્વરૂપ જ્યારે હૃદયમાં સ્ફુરે છે, એ સાથે જ સઘળા દોષો દૂર થાય છે. આપણે કારણ કે ક્રમશઃ જોયું ભગવાનનો ભક્તિ કઈ રીતે થાય છે. તો એ પ્રભુનું સ્વરૂપ જ્યારે હૃદયમાં આપણે વિચારીએ છીએ, એ સાથે જ જે જીવના સઘળા દોષો દૂર થાય છે. એટલે જીવના સઘળા દોષો દૂર કર્યા તો ભગવાન આ પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે. તે કાર્ય અહીંયા નિશ્ચિતપણે આપણને દેખાય છે. અને જ્યારે આ સ્વરૂપની સ્ફૂર્તિ જ સઘળા દોષને દૂર કરે છે, ત્યારે કાલ પણ એમાં કંઈ કરી શકતો નથી. જે આ શ્લોકમાં ધામના સ્વેન સદા, તો આ સદા પદ છે ને
એ બતાવે છે સદા, એટલે હંમેશા ત્યાં પછી કાલ પણ પ્રભુની આ ક્રીડામાં કોઈ બાધા કરી શકતો નથી. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. તો અહીંયા કુહકની વાત કરી. કુહક એટલે કાપટ્ય. તો એ કાપટ્ય હંમેશા માયાજનિત હોય. એટલે એ કુહક એ કેવા પ્રકારનું હોય? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ, આ બધામાં પોતાની જે સમજ છે એ સમજને મૂકવી, પ્રસ્થાપિત કરવી, એ જ આ જીવનું કુહક એટલે કે કાપટ્ય છે. શ્રી મહાપ્રભુજીએ પંચપર્વા અવિદ્યા સમજાવી છે. અવિદ્યા એટલે અજ્ઞાન, અને મૂળ તો એ માયાની જ દીકરી છે. અને 5 પ્રકારના અજ્ઞાનથી અથવા તો અધ્યાસથી અથવા તો એને લગતા કપટથી જીવ રહેતો હોય છે. એમાં પહેલો બતાવ્યો દેહાધ્યાસ. તો દેહાધ્યાસ કોને કહેવાય? જ્યારે એમ લાગે કે હું બહુ જાડો છું, હું પાતળો છું, હું ઊંચો છું, હું નીચો છું, હું સુંદર છું, હું કુરૂપ છું. તો આ ખરેખર તો દેહ છે, પણ દેહ અને દેહી અંદર જે આત્મા રહ્યો છે એ આત્માને આની સાથે કંઈ જ સંબંધ નથી. પણ આપણે આ બધું આપણું છે એવું માની બેઠા છે. એટલે આ હું જાડો છું, આત્મા તો જે છે તે જ છે. આત્મા તો કેટલો બધો સૂક્ષ્મ છે. શાસ્ત્રે બતાવ્યું છે કે એક વાળ હોય, એ વાળની ટોચના આપણે ક્રોસ સેક્શન, લોન્જિટ્યુડલ નહીં, ક્રોસ સેક્શન કરીએ, એનો 10,000મો ભાગ, એનો પાછો એનો 100મો ભાગ, અને એનો પાછો 100મો ભાગ, એટલે કુલ એ અગ્રભાગના 10,000 ભાગ જ્યારે કરીએ એ માપનો આપણો જીવ એટલે કે આત્મા છે. એ આત્માને જાડું શું ને પાતળું શું, ઊંચું શું ને નીચું શું, પણ આપણે એને આપણું ગણી લીધું. તો આ થયો દેહાધ્યાસ. આવું ભાન એ દેહાધ્યાસ થયું. ત્યાર પછી એમ થાય કે હું દેખું છું, હું દેખતો નથી. તો આ જે ઇન્દ્રિયોનું જે કાર્ય છે એ કાર્ય પણ આપણે આપણું સમજી લેતા હોઈએ છીએ. તો આ જે અજ્ઞાન છે, આવું જે ભાન છે, એ ભાનને ઇન્દ્રિયાધ્યાસ કહેવામાં આવે છે. ત્યાર પછી મને ભૂખ લાગી, મને તરસ લાગી. હવે આટલા આત્માને ભૂખ ક્યાં ને તરસ ક્યાં? પણ આપણે એને આપણું માનીને બેઠા છે. એટલે જે ભૂખ અને તરસની જે સેન્સ છે એ આપણા શરીરમાં રહેલા પ્રાણના લીધે છે, પ્રાણ સંબંધિત છે. એટલે આ પ્રાણાધ્યાસ થયો. ત્યાર પછી હું કંઈક છું, હું જ બધું કરું છું, કોઈ કશું જાણતું જ નથી, હું જ જાણું છું. આજે અંતઃકરણમાં આજે એક ભાવ ઉત્પન્ન થાય છે ને કે હું કરું, હું કરું. તો આ પ્રકારની જે માન્યતા છે એ અંતઃકરણમાં રહેલો અધ્યાસ છે, અને અંતઃકરણાધ્યાસ કહેવાય. અને હું અમુક વ્યક્તિ, હું આ પદવાળો, હું આટલો મોટો પૈસાદાર, કે સમાજમાં મારું આ સ્થાન છે, કે હું અમુક પ્રકારનો વીઆઈપી છું. તો આ બધા જે અમુક વ્યક્તિ તરીકેના જે ભાવ છે એમાં મૂળભૂત તો આપણે અંશી ઠાકોરજીના અંશ છીએ, સ્વામી ઠાકોરજીના આપણે દાસ છીએ. તો આ જે આપણું વ્યક્તિત્વ, આપણું સ્વરૂપ, હું ડૉક્ટર છું, કે હું
બહુ મોટો માણસ છું એ આપણું સ્વરૂપ નથી, પણ આપણું સ્વરૂપ તો હું અંશી ભગવાનનો અંશ છું, દાસ છું. તો આ જે આપણું મૂળ સ્વરૂપ છે એ જે આપણે ભૂલી ગયા છે એ સ્વરૂપ વિસ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જો ઠાકોરજી પણ જ્યારે વ્રજમાં પ્રગટ થયા છે ત્યારે પૂતનાને મારી અને જે મૂળ અવિદ્યા હતી, આદિ ભૌતિક અવિદ્યા, એ ઠાકોરજી દૂર કરી છે. પણ જે આધ્યાત્મિક અવિદ્યા હતી, જે આ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, તો એ વ્રજવાસીઓની ઠાકોરજીએ કૃપા કરીને દૂર કરી છે. જેમ પેલા ધેનુકને મારીને દેહાધ્યાસ દૂર કર્યો, પેલા કાલી અને નાથીને ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો, અને કાલી અને માર્યા પછી જે દાવાગ્નિ લાગ્યો એનું પાન પ્રભુએ કર્યું, આ પ્રાણાધ્યાસ પ્રભુએ દૂર કર્યો છે. પછી પ્રલંબાયો એને માર્યો, અંતઃકરણાધ્યાસ પ્રભુએ દૂર કર્યો છે. અને બીજી વખત જ્યારે દાવાગ્નિનું પાન કર્યું મુંજાટવીમાં, એ વખતે સ્વરૂપ વિસ્મૃતિરૂપ અધ્યાસ ભગવાને દૂર કર્યો છે. એટલે જે નિર્દોષ ભગવાન છે એના બે પ્રકારના દોષ જે જોયા અજ્ઞાનીઓએ, એક તો પોતાની અંદર જ જે દુષ્ટતા કરાવે છે એ બધા દેહ ઇન્દ્રિયને લગતા, અને બીજા સેવકોનો ઉદ્ધાર ન કરવાનો. તો આ બંને દોષો નથી એવું આપણે ત્રીજા ચરણમાં અને ચોથા ચરણમાં આપણે આ રીતનું જોયું છે. તો આવા ભગવાનને આપણે ભજીએ છીએ અને એમનું આપણે ધ્યાન કરીએ છીએ. તો આ વસ્તુને ફરીથી આપણે સુબોધિનીજીમાં જરા જો જોઈ લઈએ, આપણું તાજું થશે કે ચોથા ચરણમાં બ્રહ્મની અંદર ભજન કરવા યોગ્ય ગુણો છે એવું કહેવામાં આવ્યું. તો એ ચોથા ચરણમાં એ પોતાના જે ગુણો છે એનાથી સેવકોનો ઉદ્ધાર કરે છે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહક, ઉદ્ધાર કરે છે. એટલે જેવી ઠાકોરજીના સ્વરૂપની સ્ફૂર્તિ થાય એ સાથે જ બધા જની બધી જ વિદ્યાઓનો નાશ થાય છે એવું અહીંયા કહેવા માંગે છે. એટલે ભગવાનનું સ્વરૂપ જ એ છે કે અવિદ્યાનો એ નાશ કરે છે. આને કહેવાય પ્રમેય બલ, કૃપા બલ, સ્વરૂપ બલ. અને આ બલ સદાય છે, એટલે કે કલિકાલ પણ એમાં કોઈ જાતનું વિઘ્ન નથી કરી શકતો. અને જે કુહક એટલે કપટ, જે દેહ ઇન્દ્રિયને અંતઃકરણની સ્થિતિ એવો અર્થ છે, એને ભગવાન દૂર કરે છે. અને એક વખત એ અધ્યાસ દૂર થયા પછી બધું પોતાની મેળે જ થાય છે. અહીંયા જે ગાયત્રી મંત્ર મેં આપણે કહ્યો કે પહેલો શ્લોક છે એ જે બીજ ગાયત્રી મંત્ર છે એની સાથે મહાપ્રભુજીએ સમજાયો છે. તો જો ગાયત્રીના શબ્દો આપણે યાદ કરીએ અને આ શ્લોકને જોઈએ તો મહાપ્રભુજીએ કેવી સમાનતા એમાં બતાવી છે એ જોઈએ તો ગાયત્રીના જે શબ્દો છે એમાં તત જોવા મળે, તત્ સવિતુર્વરેણ્યમ. તો તત જે છે એ આ શ્લોકમાં જે સત્યમ પરમ શબ્દ છે ને એની સમાનતા બતાવે છે. ગાયત્રીના તત શબ્દ અહીંના સત્ય પરમની ઓળખ કરાવે છે. બીજું ગાયત્રીમાં સવિતુહુ શબ્દ છે, તો અહીંયા જે પ્રથમ ચરણમાં જન્માદ્યસ્ય યતોન્મયાદિ તરતશ્ચ એ જે શબ્દો છે એ અહીંયા ગાયત્રીના સવિતુહુ શબ્દની સમાન છે. ત્યાર પછી વરેણ્યમ ભર્ગ એવું ગાયત્રીમાં શબ્દ જોવા મળે. તો આ મંગલાચરણમાં તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો, યા વરણ્યમ ભર્ગને લગતા છે. ભર્ગ એટલે નાશ કરવો, લય કરવો.
તો આ જે કુહક છે એનો જે નાશ કર્યો ને તે અહીંયા સમજાવે છે. ત્યાર પછી ભર્ગ પછી દેવસ્ય ગાયત્રીમાં, તો અહીંયા જે મૃષા અને ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ અને અર્થેસ્વ વિઘ્ન સ્વરાટ, આ જે શબ્દો છે એ આ ગાયત્રીમાં જે દેવ શબ્દ છે એની સમાનતા બતાવે છે. તો આવા આ ગાયત્રીમાં વર્ણવેલા સત્યાત્મક પ્રભુ અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રથમ શ્લોકના મંગલાચરણમાં વર્ણવેલા સત્યાત્મક પ્રભુ એનું ધીમહી ગાયત્રીમાં પણ ધીમહી છે, અહીંયા પણ ધીમહી એ શબ્દ છે. અને ધિયો યો ન પ્રચોદયાત જે ગાયત્રીમાં છે તે અહીંયા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતી યત સૂર્ય. તો આખો શબ્દ જે ગાયત્રીમાં ધિયો યો ન પ્રચોદયાત એ શબ્દની અહીંયા સમાનતાવાળા અર્થ અહીંયા બતાવ્યા છે. તો આ રીતે આજે મહાપ્રભુજીની કૃપાથી પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકનું જે મંગલાચરણ છે, જેનો ગાયત્રી સાથેનો સમન્વય શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે એ આપણે જોયું છે. અને અગત્યનું એ છે કે આવા જે ભગવાન છે એ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. એટલે ગાયત્રીમાં જે શબ્દો છે એ જ શબ્દો અહીંયા મંગલાચરણમાં છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ વસ્તુ એ બતાવે છે કે જે ભાગવત છે એ પણ વેદ સંમત પણ ધરાવે છે. એટલે ભાગવત એ વેદના વૃક્ષ ઉપર ઉગેલું ફળ છે અને વેદ સંમત આ ભાગવત છે એ ગાયત્રી મંત્રના શબ્દોની સમાનતા સાથે અહીંયા એ બતાવે છે. અને જેના અને સત્યાત્મક પ્રભુને આપણે ભજીએ છીએ, ધ્યાન કરીએ છીએ, તો એ કોણ ભજન કરી શકે સત્યાત્મક પ્રભુનું? સત્યમ પરમ ધીમહી કોણ કહી શકે, કોણ કરી શકે? તો જેના જીવનમાં સત્ય જ નથી તેની પાસે સત્યાત્મક ભગવાન પણ નથી. અને ભગવાનને મેળવ્યા પહેલા કે ભગવાનને ઓળખ્યા પહેલા જીવનમાં સત્યને મેળવવું પડે, સત્યને ઓળખવું પડે. બલિરાજાનો પ્રસંગ શાસ્ત્રીજીએ અહીંયા ટાંક્યો છે કે બલિરાજા 3 ડગલા જમીન વામન ભગવાનને આપવાનો નિશ્ચય કર્યો. 2 ડગલામાં બધું મપાઈ ગયું ત્યારે ગુરુ શુક્રાચાર્ય પોતાના શિષ્યને રોકે છે. ગુરુની આજ્ઞા છે છતાં પણ શિષ્ય બલિ એ માનવા તૈયાર નથી. અને બલિ પોતાના ગુરુને કહે છે કે અસત્યથી કોઈ મોટો અધર્મ નથી, અસત્યથી મોટો અધર્મ કોઈ જ નથી. અને મારા વચન મારે સત્ય કરવા છે, મારું વચન તો મારે સત્ય કરવું છે, કારણ કે સત્ય એ જ ભગવત ધર્મ છે. ભગવાનનો ધર્મ સત્યાતક, ભગવાનનો ધર્મ જ સત્ય છે. એટલે જ્યાં સુધી વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં અસત્ય છે ત્યાં સુધી એ જીવમાં અસુરપણું છે. જ્યારે સત્ય આવશે વાણી, વર્તન, વ્યવહારમાં, ત્યારે એ અસુરપણું દૂર થશે. અને ખરેખર તો કૃષ્ણ કૃપા કરે તો જ સત્ય સમજાતું હોય છે. અને શ્રીમદ ભાગવતમાં સત્યાત્મક પ્રભુની બધી જ લીલાઓ છે. એટલે જે કંઈ ભાગવતમાં બધી વાતો છે એ વાતો પણ સત્યાત્મક છે, એમાં બીજો કોઈ જ વિચાર કરવાની જરૂર નથી. તો આવા
સત્યાત્મક પ્રભુનું ધ્યાન કરવું હોય, શરણે જવું હોય, તો આપણે પણ જીવનમાં સત્યને ઓળખવું પડશે, સત્યનો સ્વીકાર કરવો પડશે, સત્યના રસ્તા ઉપર ચાલવું પડશે. શ્રી ગુસાઈજી મહારાજે પણ ખંભાતના પોતાના સેવકોને એ જ કહ્યું હતું કે તમે થોડું પણ સત્ય એ તમે બોલી નહીં શકો, કારણ કે બધા વણિક હતા, વેપાર કરતા હતા. ગુસાઈજીએ ના જ પાડી હતી કે અંધૃત એનાથી મોટું પાતક, અસત્યથી મોટું પાતક કોઈ નથી. અને શ્રી મહાપ્રભુજીએ પણ સત્યના પ્રયોગો કર્યા છે. તો જેના જીવનમાં સત્ય છે, જેની વાણીમાં, જેના વિચારમાં, કારણ કે વિચારમાં સત્ય હશે તો વાણીમાં આવશે, અને વાણીમાં હશે તો વર્તનમાં અને વ્યવહારમાં આવશે. તો એ ભગવત કૃપા વગર તો શક્ય નથી. છતાં પણ હશે તો જ આ સત્યાત્મક પ્રભુ ઓળખાશે અને એમની શરણાગતિ આપણે કરી શકીશું. તો આજે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના મીશથી આપણે આજે પ્રથમ સ્કંદનો પ્રથમ મંગલાચરણનો શ્લોક એનું અવગાહન આપણે કરી ચૂક્યા. અને હવે આજે જે બીજો આપણા સત્સંગનો ભાગ છે એની અંદર પુરુષોત્તમ સહસ્ત્રનામ એનો આપણે સત્સંગ કરીશું. તો આપની પાસે બિરાજે છે પુરુષોત્તમ સહસ્ત્રનામ, એમાં 11મો શ્લોક એ આપણે જોઈશું. 10 શ્લોક સુધીનું આપણું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયું છે. હવે 11મો શ્લોક જોઈશું. નામ લીલા પરો વિષ્ણુર વ્યાસાત્મા સુખમોક્ષદ વ્યાપી વૈકુંઠ દાતા ચ શ્રીમદ ભાગવતા ગમઃ. 14મું નામ નામ લીલા પરહ, અર્થાત નામ અને લીલાઓના પ્રવર્તક શ્રી પંચમલાલ શ્રી રઘુનાથજી મહારાજ આ રીતે એના અર્થો બતાવે છે કે નામ અને લીલાઓના પ્રવર્તક આ એક અર્થ, નામને પ્રવર્તાવનારી લીલાઓમાં પરાયણ આ બીજો અર્થ. ત્રીજું, નામ અને લીલાઓ જેમની ઘણી જ શ્રેષ્ઠ છે એવા ભગવાન. અને ચોથો અર્થ, નામ અને લીલાઓ વડે જે પૂર્ણ છે એવા ભગવાન. તો નામ અને લીલાઓના પ્રવર્તક ભગવાન તો આપ શ્રી પંચમલાલજી કહે છે કે પ્રભુની 10 લીલાઓ છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ અને મુક્તિ તથા આશ્રય. તો પ્રભુની આ 10 પ્રકારની લીલાઓ છે. શ્રી કૃષ્ણ પરમાનંદમ 10 લીલા યુતમ સદા શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થમાં સમજાવે છે. તો આ શ્રીમદ ભાગવતમાં પ્રભુની આવી લીલાઓ છે, 10 લીલાઓનું વર્ણન જોવા મળે છે. એટલે લીલાઓના પ્રવર્તક, અને એ જે લીલાઓ કરી તે લીલાઓના અનુસંધાનમાં આપશ્રીના નામ પણ પ્રગટ થયા. દાખલા તરીકે શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા તો શ્રી ગિરિરાજ ધરણ એ લીલાના અનુરૂપ નામ પ્રગટ થયું. ઉદરે દામ ફીટાયું તો દામોદર નામ આપનું પ્રસિદ્ધ થયું.
આ ભાગવતમાં આ જે લીલાઓ છે એ લીલાઓ નિત્ય છે, નિત્ય નવતન, શ્રુતિને પામે પાર. ઉલ્ભાખ્યાનમાં પણ કહ્યું આ જ રીતનું કે નિત્ય લીલા, નિત્ય નવતન, શ્રુતિને પામે પાર. તો આવી આનંદવાળી આ પ્રભુની લીલાઓ છે, કારણ કે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી છે. ભાગવતાર્થ આપણે હમણાં ચાલે જ છે, ત્યાં પણ શ્રી મહાપ્રભુજીએ પ્રકરણની શરૂઆતમાં જે કારિકાઓ લખી ત્યાં વ્યાખ્યા આપી કે આનંદસ્ય હરેર લીલા શાસ્ત્રાર્થ. શ્રી મહાપ્રભુજીએ 7 અર્થો જે હતા જ અને તિરોહિત થયા હતા સાંપ્રત કલિકાલમાં, એ અર્થોને પ્રગટ કર્યા. અને શા માટે મહાપ્રભુજી અર્થોને પ્રગટ કર્યા એનું કારણ એ જ છે કે જો ભાગવતનું મહાત્મ્ય જોઈએ તો ત્યાં જે ભક્તિ પ્રગટ થયા છે ત્યાં ભક્તિ પોતે કહે છે કે હું આ શ્રીમદ ભાગવતના શબ્દોના જે અર્થ છે એમાંથી હું પ્રગટ થઈ છું. એટલે ભાગવત ભક્તિ જનિકા સંહિતા છે એ તો બરોબર છે, પણ ભક્તિ પ્રગટ ક્યાંથી થાય છે? ભાગવતમાંથી તો થાય છે, પણ ભાગવતના જે અર્થો છે ને એ યથાર્થ જ્યારે અર્થો આપણે જાણીએ ત્યારે ભક્તિ પ્રગટ થતી હોય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ અર્થો પ્રગટ કર્યા. આનંદસ્ય હરેરી લીલા શાસ્ત્રાર્થ, તો જે 7 અર્થો કર્યા છે એમાં પહેલો અર્થ શાસ્ત્રાર્થ છે. ભાગવત, સમગ્ર ભાગવત શાસ્ત્રનો અર્થ કયો? તો આનંદરૂપ હરિ ભગવાનની લીલા એ જ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણોની આ વાતને શાસ્ત્રીજી પણ સમજાવી કે અહીંયા ભગવાનનું નામ જ આનંદ છે, તો આનંદસ્ય લીલા એમ પણ કહી શકે હોત, પણ આનંદસ્ય હરેરી લીલા. તો અહીંયા આનંદ રૂપ પ્રભુ એ અલૌકિક સુખનું દાન કરે છે, એ સાથે જ હરે એટલે જે જીવોના, ભક્તોના જે દુઃખો છે, આરતી છે, એનું હરણ સ્વતઃ થાય છે. તો આ આનંદરૂપ ભગવાનની આ જે લીલા છે, હરિ સ્વરૂપે લીલા છે. કારણ કે હમણાં જ આપણે મંગલાચરણમાં જોયું ને કે જે ભક્તો છે એના જે દોષ છે, અધ્યાસો છે, એ પ્રભુ પોતાના તેજથી, પ્રમેય બલથી, સ્વરૂપથી પ્રભુ દૂર કરીને અંતઃકરણને શુદ્ધ કરે છે. આપણે હમણાં જ જોયું તો આ સકલ ભાગવતનો શાસ્ત્રનો અર્થ આપણે જોયો. અને 10 પ્રકારની લીલા પણ શ્રી મહાપ્રભુજીએ બતાવી છે કે અત્ર સર્ગો વિસર્ગો હિ. એ શ્લોકમાં સર્ગથી આશ્રય સુધી અધિકાર અને સાધન મળીને 12 અર્થો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. મુખ્ય લીલા તો 10 છે, સર્ગથી આશ્રય સુધી, પણ એ લીલાઓને સમજવા માટે આ 2 લીલાઓ અધિકાર અને સાધન એ પણ જરૂરી છે. અધિકાર અને સાધન હશે ભાગવતમાં શ્રોતા તરીકેનો અધિકાર, ભાગવતમાં વક્તા તરીકેનો અધિકાર, અને અધિકાર હશે તો શ્રીમદ ભાગવતનું જે સાધન અથવા તો જ્ઞાન, શ્રવણ એ આપણને પ્રાપ્ત થાય. એટલે 10 લીલાઓને જાણવા માટે, માણવા માટે આ 2 લીલાઓ પણ જરૂરી છે. તો આમ કુલ 12 અર્થો શ્રી મહાપ્રભુજીએ આમાં બતાવ્યા છે લીલા અંગે. અને આ ભગવાનની જુદી જુદી લીલાઓ જે થઈ એના જુદા જુદા નામ થયા. એટલે એ આપણે આગળ જોયું. એટલે ભગવાનની એ જે લીલાઓ છે એનું સૂચન કરતા આ નામો છે. એટલે લીલાઓ તો શ્રેષ્ઠ છે, પણ એ લીલામાંથી પ્રગટ થયેલું નામ, એ લીલાનું સૂચન કરતું નામ એ પણ સર્વશ્રેષ્ઠ છે. એટલે જ જે મહાનુભાવો છે એનું કીર્તન, સ્મરણ અને નિધિધ્યાસન એ કર્યા જ કરે છે. રસખાનજી એટલે જ કહ્યું કે શેષ, મહેશ, ગણેશ, દિનેશ, સુરેશ જાકો નિરંતર ગાવે.
નારદ સે સુખ વ્યાસ રટે પછી હારે તો પાર ન પામે. કેમ આવું કહ્યું? તો આનું કારણ આ જ જે શ્રી રઘુનાથજી મહારાજ સમજાવે છે કે આપની લીલા તો શ્રેષ્ઠ છે, જોડે જોડે એમના નામો પણ સર્વશ્રેષ્ઠ છે. માટે આ બધા મહાનુભાવો શેષ, મહેશ, ગણેશ, દિનેશ, નારદ, શુક, વ્યાસ આ બધા સદાય નિરંતર એનું ગાન કરે છે. ને નંદદાસજીએ પણ કીર્તનમાં એ જ ગાયો કે વેદ રટત, બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત, નારદ, શુક, વ્યાસ રટત, પાવત નહીં પારરી. આ જ ભાવ જે રસખાનજી બતાવે અહીંયા નંદદાસજી પણ કહી રહ્યા છે કે બ્રહ્મા ને શંભુ ને શેષ ને વેદ ને નારદ, વ્યાસ આ બધા જ સતત શ્રવણ કીર્તન નિધિધ્યાસન કરે છે પણ પાર પામતા નથી. અને જે બૃહદનારાયણીય પુરાણ છે ત્યાં પણ કહ્યું છે કે હરિ પરમાત્માના નામથી જ મારું તો જીવન છે. મારું જીવન એ હરિનારાયણ પરમાત્માથી જ છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જીવન એ પ્રભુ સ્વરૂપ છે એવું ઠાકોરજીએ આજ્ઞા કરી છે. અને એટલે જ આ હરિ પરમાત્માના નામ સિવાય કલયુગમાં મારી બીજી કોઈ જ ગતિ નથી એવી આ પુરાણમાં આજ્ઞા થઈ. પદ્મપુરાણ પણ આ જ વસ્તુ કહે છે કે સર્વ ધર્મોજ્જિતા વિષ્ણુ નામ માત્રૈક જલ્પકા સુખેન યા ગતિમ યાંતિ નતામ સર્વે ધાર્મિકા. અર્થાત સર્વ ધર્મથી વર્જિત થયેલા પણ માત્ર વિષ્ણુના નામોનું સ્મરણ કરનાર ભક્તો, ધાર્મિક પુરુષો જે ગતિ પ્રાપ્ત નથી કરતા તેવી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. પ્રભુના નામનું આ મહાત્મ્ય બીજા એક શ્લોકમાં પણ ગાયું છે ભક્તોએ કે નામનો સ્તિ યાવતી શક્તિ પાપ નિર્દહને હરે તાવત કર્તુમ ન શકતોતિ પાતકમ પાતકી નરહ. એટલે પ્રભુના નામમાં એટલી બધી શક્તિ છે પાપનો નાશ કરવાની. પ્રભુના નામમાં જીવોના પાપને નાશ કરવાની શક્તિ છે. એક શક્તિ કેટલી છે? તો પાપ કરવા માટે પાપી પુરુષ પણ શક્તિમાન બની શકતો નથી. ભગવાનના નામની શક્તિ એવી છે કે જે પાપી માણસ હોય એ પાપી માણસ એટલા બધા પાપ કરવા પણ શક્તિમાન બની શકતો નથી. એટલે નામનું સ્મરણ પાપમાં જતી વૃત્તિને અટકાવે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ મોક્ષ જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં ઠાકોરજી કહે છે કે જન્મ કર્મ ચમે દિવ્ય મેવમ યો વેત્તિ તસ્યત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ કર્મ લીલા એ દિવ્ય છે અને જે પુરુષ એને તત્વથી જાણે છે તે આ દેહનો ત્યાગ કરીને ફરીથી જન્મ લેતો નથી પણ મને જ પ્રાપ્ત કરે છે. તો આમ પ્રભુના નામ અને લીલા એ જો જાણીએ તો એનું આટલું મોટું ફલ ઠાકોરજી ગીતામાં આપણને કહે છે. એટલે પ્રભુની આવી નામ લીલાનું મનન, શ્રવણ, ચિંતન કરીએ તો એનાથી શ્રદ્ધાવાન બનાય છે. અને ત્યારબાદ ભગવાનનું જે જ્ઞાન છે એમાં નિપુણતાની આપણને પ્રાપ્તિ થતી હોય છે. અને આ બધું થતાં પ્રભુ ઉપર ભાવ પ્રગટે છે અને એ ભાવ ક્રમશઃ આગળ વધતા વધતા ભક્તિયુક્ત બને છે અને પરમપદ એટલે ઠાકોરજીને પ્રાપ્ત કરાવે છે. અર્થાત ભગવાનની લીલામાં પ્રવેશ મળે છે. આ જે 8 સિદ્ધિઓ શ્રી યમુનાજીની બતાવી છે એ પૈકીની એક સિદ્ધિ ભગવાનની લીલામાં પ્રવેશ મળે છે. આથી જ જે પ્રભુ વિષ્ણુ છે એટલે વ્યાપક છે એવા પ્રભુના બધા જ કર્મ એટલે કે લીલા, એના ચરિત્રો એને જાણવા જોઈએ. આવું વેદો
આજ્ઞા કરે છે. ભાગવત સંહિતા એ તો ભક્તિની સંહિતા છે. તો આ પ્રકારે આ 14મું જે નામ જોયું, નામ લીલા પરહ, એમાં જે મંગલાચરણ છે એનો બીજો જે શ્લોક છે એમાં મહામુનિ કૃતે કિંવા પર શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે, એ આપણે બીજો શ્લોક જ્યારે જોઈશું ત્યારે આપણે અધ્યયન કરીશું. પણ એ તાત્પર્ય શ્લોકનું અહીંયા આ 14મા નામમાં નામ લીલા પરમાં વ્યક્ત થાય છે. તો આશ્રયના પદ સાથે આપણે આપણા આજના સત્સંગને વિરામ આપીશું. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए, वैष्णवी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए। श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाइए। श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए। श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अवने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णवों ने मारा वसाना भगवत स्मरण अने वंदन श्री वल्लभाधीश।